મિત્રો, જીવન સંદેશના આ યુટ્યુબ ચેનલમાં અમે આપનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. આપ જાણો છો એ પ્રમાણે એક ખાસ વિષય સંબંધી આપણે અભ્યાસ કરી રહ્યા છે અને એ છે કૌટુંબિક જીવનમાં સમૃદ્ધિના વિષય સંદર્ભમાં આપણે જુદા જુદા પાસા તપાસી રહ્યા છે. અને આજે એક મહત્ત્વનું પાસું આપણે જોવાના છે અને એ છે માતા પિતા અને બાળકો. પાલવ ઘણી બધી વખત કુટુંબ સમૃદ્ધિનો આધાર એ પેરેન્ટ્સ ચિલ્ડ્રન રિલેશનશિપ પર રહેલો છે. માતા પિતા અને બાળકો વચ્ચે કેવા સંબંધો છે, માતા પિતા અને બાળકો વચ્ચે કેવા એકબીજા સાથેના સંબંધો છે, એની પર સમૃદ્ધિનો આધાર રહેલો છે. બાળક નાનું થાય અને મોટું થાય ત્યાં સુધી મા બાપ એની જવાબદારી લેશે અને ત્યાર પછી પણ બાળકો મોટા થયા પછી પણ મા બાપ સાથેનો સંબંધ એ સાચા અર્થમાં કુટુંબની સમૃદ્ધિની ચાવી છે. માનો જે મા બાપ અને બાળકો વચ્ચેનો સંબંધ બરોબર નથી હોતો ને, એ કુટુંબોમાં સમૃદ્ધિ આપણને જોવા મળતી નથી. ત્યાં અધપતન આપણને જોવા મળે છે. અને એટલા માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના વચનો આપણને માતા પિતા તરીકે બાળકોના સંદર્ભમાં કયા સત્યો શીખવે છે એ આપણે જોઈશું. અને સાથે બાળકોને માતા પિતા માટે કઈ સૂચના આપવામાં આવેલી છે એ પણ આપણે જોઈશું. આર યુ રેડી? તમારી સાથે બાઇબલ છે ને? અને એટલે બાઇબલમાંથી આપણે ઈશ્વરના વચનો જોવાના છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 127મો અધ્યાય અને એની પહેલી કલમ બહુ મહત્ત્વની કલમ છે. એમાં લખ્યું છે, બાળકો તો યહોવાનું એટલે જીવતા ઈશ્વરનું આપેલું ધન છે. ધ્યાનથી સાંભળજો. બાળકો તો યહોવા તરફથી મળેલું ધન છે, જીવતા ઈશ્વરનું ધન છે. એટલે પ્રશ્ન થાય, બાળકો એ ખરેખર કોનું ધન? તો ઈશ્વરનું. મારું ને તમારું નહીં. ઈશ્વર આપણને આપે છે, ઈશ્વર એના માલિક છે. અને એટલા માટે આપણે એના વહીવટ કરતા છીએ, આપણે એમના માટે જવાબદાર છીએ. મા બાપ તરીકે આપણે આ સત્ય સમજવું જોઈએ કે બાળકો એ ઈશ્વર તરફથી મળેલી ભેટ છે, ઈશ્વર તરફથી મળેલું દાન છે, ઈશ્વર તરફથી મળેલું ધન છે. અને આપણી જવાબદારી છે એ બાળકોને આપણે યોગ્ય રીતે ઉછેર કરીએ, એ બાળકોને આપણે યોગ્ય માર્ગમાં આગળ વધારીએ અને એ બાળકોના જીવનમાં આપણે એવી રીતે રસ લઈએ એ લોકો પણ સમૃદ્ધ થાય અને આપણું આખું કુટુંબ એ સમૃદ્ધ થાય. માટે પહેલું સત્ય, બાળકો એ ઈશ્વરનું ધન છે. આ દુનિયાનું કોઈ મેડિસિન બાળક આપી શકતું નથી, આ દુનિયાનો કોઈ ડૉક્ટર બાળક આપી શકતું નથી. એ માત્ર અને માત્ર ઈશ્વરનું ધન છે. મને બરોબર યાદ છે, અમારા એક મિત્ર જેમને બાળકો થતા નહોતા, એમણે ઘણા બધા ડૉક્ટરોની સલાહ લીધી, વૈદ્યોની સલાહ લીધી, પણ કંઈ મેળ પડ્યો નહીં. અને કોઈકે એમ કીધું, એક કામ કરો, આ એક નાનું ઓપરેશન કરાવો તો બાળક રહેવાની શક્યતા વધી જશે. એમણે ઓપરેશન પણ કરાવ્યું અને ઓપરેશન પૂરું થયું. ડૉક્ટર હોશિયાર હતા એટલે પેલા બહેને ડૉક્ટરને પહેલો સવાલ કયો કર્યો ખબર છે? ડૉક્ટર સાહેબ, હવે તો મને બાળક રહેશે ને? ડૉક્ટર સાહેબે એ બેનની સામે જોઈને કીધું, બેન, મને જેટલું જ્ઞાન છે એ પ્રમાણે મેં સારામાં સારી રીતે ઓપરેશન કર્યું છે, પણ બાળક રહેશે કે કેમ એ હું કહી શકતો નથી, કારણ કે મારા હાથની વાત નથી, એ તો ઈશ્વરના હાથની વાત છે. માટે પહેલું સત્ય યાદ રાખીએ, બાળકો ઈશ્વરનું આપેલું ધન છે અને મને અને તમને એ સાચવવાને માટે આપ્યું છે, એનું રક્ષણ કરવા માટે આપ્યું છે, એમને માર્ગદર્શન આપવા માટે આપ્યું છે, એમને દોરવણી આપવા માટે આપ્યું છે, એમના જીવનમાં તેઓ સારી રીતે આગળ વધી શકે એટલા માટે આપ્યું છે. હવે આ જવાબદારી નિભાવવી કેવી રીતે? ઈશ્વરનું ધન છે તો એ ધનને સાચવવું કેવી રીતે?
એ ધનની જવાબદારી કેવી રીતે નિભાવી. તો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એનો પણ માર્ગ બતાવ્યો છે. નીતિવચનનું પુસ્તક 22મો અધ્યાય 6ઠી કલમ. તમારો બાઇબલ ખોલો, હું એમાંથી વાંચું છું. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ એ માર્ગમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યાં સુધી ત્યારે પણ તેમાંથી ખસશે નહીં. ફરી કહું, બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ એ માર્ગમાં ચાલવાનું શિક્ષણ આપ. પણ અંગ્રેજીમાં કહે છે ટ્રેન અપ ધ ચાઇલ્ડ ઇન ધ વે હી શુડ ગો. એટલે બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ એ માર્ગમાં ચાલવાની તાલીમ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી ખસશે નહીં. આ એક વચનમાં આખા મનુષ્ય જીવનને આવરી લીધું છે. બાલ્યાવસ્થા શરૂ થાય છે અને વૃદ્ધાવસ્થા સુધીની વાત કરી છે. અને બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થાની વચ્ચે તરુણાવસ્થા આવે અને યુવાવસ્થા આવે. અને મોટાભાગે બાળકોના જીવનોમાં પ્રશ્નોની શરૂઆત આ તરુણાવસ્થામાં અને યુવાવસ્થામાં થાય છે. કારણ કે આપણે એવી દુનિયામાં જીવીએ છીએ, આપણે એવા જગતમાં જીવીએ છીએ જ્યાં આપણી ઉપર સતત દુષ્ટતા અને ભ્રષ્ટતાનો મારો એ ચાલ્યા જ કરે છે. મીડિયા દ્વારા, આપણી આસપાસના લોકો દ્વારા, આપણી આસપાસ જે વાતાવરણ છે એના દ્વારા, અને એટલે બહુ સહેલાઈથી બાળકો એમાં ફસાઈ જાય છે. એટલા માટે આ ઈશ્વરના ધનને સાચવવાની જવાબદારી કેવી રીતે નિભાવવી, તો એના માટે પ્રભુએ આ વચન કહ્યું, બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ એ માર્ગમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, તાલીમ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે પણ તેમાંથી ખસશે નહીં. બાલ્યાવસ્થામાં આપણે જે તાલીમ આપીએ એ છેક વૃદ્ધાવસ્થા સુધી કામ લાગે. એનો અર્થ એ તરુણાવસ્થા અને યુવાવસ્થામાં એ બાળકને સલામતી મળે. હવે મને કહો, બાળક ક્યાં સુધી બાળક? આ પ્રશ્ન મહત્વનો છે. બાળક ક્યાં સુધી બાળક? હાલો, મોટાભાગના જે સોશિયોલોજીસ્ટ છે, સાયકોલોજીસ્ટ છે, એ બહુ સ્પષ્ટ બાળકની વ્યાખ્યા આપે છે. વધારેમાં વધારે 5 વર્ષ, પણ હું તો કહું છું વધારેમાં વધારે 3 વર્ષ, એનાથી વધારે પણ નહીં. એ બાલ્યાવસ્થા છે. જન્મ થાય ત્યારથી તે 3 વર્ષ સુધી એ બાલ્યાવસ્થા છે. અને એમાં એને જે કંઈ શીખવવામાં આવે છે એ સઘળું એના જીવનમાં અંત સુધી એને કામમાં આવે છે. ફરી તમને કહીશ, આ બાલ્યાવસ્થામાં એને જે કંઈ શીખવવામાં આવે છે એ એના જીવનના અંત સુધી એને કામમાં લાગે છે. અને એટલા માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પુનર્નિર્માણના પુસ્તકની અંદર 6ઠ્ઠા અધ્યાયમાં 4 થી 9 કલમમાં જે લખ્યું છે એ હું વાંચું છું. ધ્યાનથી સાંભળજો. પુનર્નિર્માણ પુસ્તક તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેના 4 થી 9 વચનો. અને આ વચનોમાં પણ આ બાળકોને કેવી રીતે ઉછેરવા અને શું કરવું એ જવાબદારી સંબંધી આપણને શીખવવામાં આવ્યું છે. ધ્યાનથી સાંભળજો. ઇસ્રાયેલની પ્રજા હવે કનાન દેશમાં જવાની હતી, વચનના દેશમાં પ્રવેશ કરવાની હતી. અને એ પહેલાં આ મૂસા આ લોકોને બહુ ચોક્કસ શિક્ષણ આપે છે, માહિતી આપે છે, શું કરવું શું ના કરવું એ જણાવે છે. અને હવે આ પ્રમાણે કહે છે, શું કહે છે? હે ઇસ્રાયેલ સાંભળ, હે ઇસ્રાયેલ સાંભળ, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે. અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી, તારા પૂરા મનથી, તારા પૂરા બળથી પ્રીતિ કર. આ પહેલી વાત. બીજી વાત, આ જે વચનો આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે. આ બીજી વાત. અને ત્રીજું, અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ. ક્યારે? જ્યારે તું ઘરમાં બેઠો હોય, જ્યારે તું રસ્તે ચાલતો હોય, જ્યારે તું સૂઈ જાય, જ્યારે તું ઉઠે, ત્યારે તે વિશે વાત કર. અને તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ, તારી આંખોની વચ્ચે તેમને કપાળભૂષણ તરીકે રાખ. અને તું તેમને તારા ઘરની બહાર શાખો
ઉપર લખ. આ ઈશ્વર તરફથી મળેલા ધનને કેવી રીતે સાચવવું એની વાત આ જગ્યાએ કહી છે. મારે તમારે શું કરવાની જરૂર છે? આપણા બાળકોને નાનપણથી બાલ્યાવસ્થાથી આપણે એમને શીખવવાની જરૂર છે. પણ શું શીખવવાનું? તમે જુઓ, પહેલી વાત, તું તારા અંતઃકરણથી, તારા પૂરા મનથી, તારા પૂરા બળથી યહોવા પર પ્રીતિ કર. એનો અર્થ એ તું પહેલાં તારા પૂરા વ્યક્તિત્વથી જીવતા ઈશ્વર પર પ્રેમ રાખ. એટલે ગુજરાતીમાં કહેવત છે ને, કૂવામાં હોય એ જવાડામાં આવે અને કૂવામાં હોય તો જવાડામાં આવે. મતલબ આપણા બાળકોને શિક્ષણ આપતા પહેલાં, તાલીમ આપતા પહેલાં આપણે પોતે પહેલાં શિક્ષણ લેવું પડે, તાલીમ લેવી પડે. તાલીમ વગર કોઈ શીખવી શકે નહીં અને શિક્ષણ લીધા વગર પણ કોઈ શીખવી શકે નહીં. માટે સૌથી પહેલી વાત એમ કહે છે કે તમે મા બાપ તરીકે સૌથી પહેલાં જીવતા ઈશ્વર પર તમે પૂરા વ્યક્તિત્વથી તમે પ્રેમ કરો. બીજું સત્ય શું કહે છે? અને આ જે વચનો આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે. પ્રભુ કહે છે આ ઈશ્વરના વચનો સૌથી પહેલાં તારા અંતઃકરણમાં ઠસી રહે. ઠસી રહે એટલે એ વચનોને તારા હૃદયમાં હંમેશા સંઘરી રાખ. આ ઈશ્વરના વચનો એ આપણને માર્ગદર્શન, દોરવણી આપે છે, આપણને જ્ઞાનને ડાપણ આપે છે. શું કરવું ને શું ના કરવું, શું શીખવવું ને શું ના શીખવવું, એ આપણને શીખવે છે. માટે મા બાપ તરીકે બે જવાબદારી પહેલી આપણી કઈ? જીવતા ઈશ્વર પર પ્રેમ કરીએ, એની ઓળખમાં આવીએ, એની પર પ્રેમ કરીએ અને ઈશ્વરના જે વચનો છે એની પર પ્રેમ કરીએ અને એ ઈશ્વરના વચનો આપણા અંતઃકરણમાં ઠસી રહે, જડાઈ રહે. અને પછી કહે છે તે એટલે શું? જે તારા અંતઃકરણમાં ઠસી રહ્યું છે તે તારા જીવનમાં જે છે તે તું ખંતથી તારા છોકરાને શીખવ. આ બહુ અગત્યનું છે વાલાઓ. કુટુંબમાં માતા પિતા અને બાળકો વચ્ચે જ્યારે પ્રશ્નો અને સમસ્યા થાય છે ત્યારે આપણે બાળકો પર માછલા ધોઈએ છીએ. પણ તમને ખબર છે, ખરેખર તો આપણે જ્યારે નાનું હતું, બાળક હતું, 2.5-3 વર્ષનું હતું, ત્યારથી શીખવવાની શરૂઆત ના કરી. અહીં ગાડી એમ કહે છે પહેલી જવાબદારી મા બાપની છે, ઈશ્વર પર પ્રેમ કરવાની, ઈશ્વરના વચનો પર પ્રેમ કરવાની અને એના જીવનમાં જે છે એ બાળકોના જીવનમાં એણે રોપવાનું છે. અને પછી શું કહે છે? આ પ્રમાણે કહે છે, જ્યારે તું ઘરમાં બેઠો હોય, જ્યારે તું રસ્તે ચાલતો હોય, જ્યારે તું સૂઈ જાય, જ્યારે તું ઉઠે, ત્યારે તે વિશે વાત કર. શેના વિશે? આ જીવતા ઈશ્વરના વચનો વિશે. એટલે પણ તમને જ ના આવડતું હોય તો તમે શું વાત કરવાના? અહીં ગાડી તેમ કહે છે તારા જીવનના દરેકે દરેક પળે તું તારા બાળકોને શીખવ અને ત્યારે આપણે સાચા અર્થમાં આપણી જવાબદારી નિભાવી શકીએ અને બાળકોને સલામત આપણે રાખી શકીએ. કે છે બાળકનું મન છે ને એ સ્પોન્જ જેવું છે, સ્પોન્જ જેવું. સ્પોન્જમાં તમે પાણી નાખો તો સ્પોન્જ પાણી ચૂસી લે અને જ્યારે સંતૃપ્ત થાય અને પછી તમે સ્પોન્જને દબાવો તો અંદરથી પાણી નીકળે, તેલ ના નીકળે. કેમ? કારણ કે તમે જે નાખ્યું છે અંદર એ જ બહાર નીકળશે. શેમાંથી? એ સ્પોન્જમાંથી. બીજું બહાર નહીં નીકળે. બીજી રીતે કહું તમને, ભીના સિમેન્ટ ઉપર તમે જે કંઈ આકૃતિ દોરો ને એ આકૃતિ એની પર છપાઈ જાય છે અને એ આકૃતિ ત્યાં સુધી રહેશે, એ ડિઝાઇન ત્યાં સુધી રહેશે જ્યાં સુધી એ પ્લાસ્ટર તમે ઉખેડી ના નાખો ત્યાં સુધી. કે છે બાળકનું મન એ આ ભીના સિમેન્ટ જેવું છે, તાજા પ્લાસ્ટર જેવું છે. એની પર તમે જે છાપ પાડશો ને એ છાપ એ હંમેશને માટે રહેશે. માટે મા બાપ તરીકે બાળકો નાના હોય ત્યારથી આપણે એમનામાં રસ લઈએ અને આપણા જીવનનો નમૂનો આપીએ.
આપણે ના કરતા હોઈએ એ બાળકને કરવાનું કદી કહેશો નહીં. તમે જે કરો છો એ જ તમારા બાળકની આગળ તમે નમૂનો મૂકો, એ બહુ જરૂરનું છે. અને બાળકના મનમાં તમે જે નમૂનો મૂક્યો હશે, બાળકને તમે જ્યારે બાળક છે ત્યાં સુધી શીખવ્યું હશે, એ એના મગજમાં પેલા સ્પોન્જમાં પાણી નાખો અને સ્પોન્જ પાણી ચૂસી લે, એ એના મગજમાં રહેશે. અને જ્યારે એ બહારના દબાણો આવશે એની પર, જ્યારે મોટું થશે, મિત્રોના દબાણો આવશે, વાતાવરણના દબાણો આવશે, આજુબાજુના મીડિયાના દબાણો આવશે, ત્યારે સ્પોન્જમાંથી શું નીકળશે? તમે જે નાખ્યું હશે એ નીકળશે. પણ તમે કશું નહીં નાખ્યું હોય ને તો તમારા બાળકોના મનમાં આ દુનિયા અને દુનિયાની જે ભ્રષ્ટતા અને દુષ્ટતા છે, આ દુનિયાના જે વાના છે, એ બાળકોના મનમાં જતા હોય છે. બાળકોના મનમાં જતા હોય છે. અને જ્યારે દબાણ આવે ત્યારે બાળકોના મનમાંથી એ દુષ્ટતા અને ભ્રષ્ટતા જ નીકળે છે. થોડા વખત પહેલાં હું એક જુવાનની સાથે વાત કરતો હતો અને જુવાને મને આ પ્રમાણે કીધું કે છે, અંકલ, એક દિવસે મારી નાની દીકરી, બહુ નાની હતી, એ અચાનક કંઈક થયું તો ગાળ બોલી કે છે હું ચોંકી ગયો. આ દીકરી આ અપશબ્દ અને મોંમાંથી નીકળ્યો કેવી રીતે? આ ક્યાંથી શીખી લાવી? પણ ત્યારે મને ખબર પડી કે હું જ્યારે બહુ ગુસ્સે થઈ જાઉં ત્યારે મારી પત્નીને હું એ જ અપશબ્દો કહેતો હતો. એણે એમ કીધું, મને ખબર પડી કે જ્યારે બહુ ગુસ્સે થઈ જાઉં ત્યારે મારી પત્નીને હું એ જ અપશબ્દો કહેતો હતો. એ દીકરી ક્યાંથી શીખી? એ બાપ પાસેથી. એણે સાંભળ્યું, એને ખબર નથી આ ગાળ કહેવાય કે અપશબ્દ કહેવાય. એણે તો સાંભળ્યું, અરે મારા પપ્પા બોલ્યા, એમાં શું વાંધો? વાત સાચી કે ખોટી? વાલો યાદ રાખજો, બાળકોના મન એ બહુ જ વિકસિત છે. બાળકો બહુ ચંચળ છે, એમની યાદશાત બહુ શાર્પ છે. તમે જે બોલશો એમના મગજ પર રજિસ્ટર થઈ જાય છે અને કોઈક સમયે એ બહાર આવી જાય છે. એટલા માટે આપણા બાળકોને આપણે યોગ્ય નમૂનો આપીએ, યોગ્ય શિક્ષણ આપીએ, ઈશ્વરના વચનોનો અનુભવ આપીએ, ઈશ્વરના વચનોના સત્યો શીખવીએ, ઈશ્વરને શું ગમે છે એ શીખવીએ, ઈશ્વર પર પ્રેમ રાખવાનું શીખવીએ. પણ શીખવતા પહેલાં આપણે પોતે આપણા જીવનમાં એનું અનુકરણ કરીએ અને ત્યારે આપણા બાળકો એ સલામત રહેશે અને આ દુનિયાની ભ્રષ્ટતા અને દુષ્ટતામાં તેમનું રક્ષણ થાય છે. આ બાળકો તો ઈશ્વર તરફથી મળેલી ભેટ છે. યાદ રાખીએ, ઈશ્વર તરફથી મળેલી ભેટ છે. એનું રક્ષણ કરવાની જવાબદારી એ મારી અને તમારી છે. એને શિક્ષણ આપ, એને તાલીમ આપ. કોણે શિક્ષણ લેવાનું? મા બાપે પોતે. કોણે તાલીમ લેવાની? મા બાપે પોતે. જો મા બાપની પાસે શિક્ષણ નહીં હોય, તાલીમ નહીં હોય, તો પોતાના બાળકોને એ આગળ વધારી શકશે નહીં. મેં હમણાં તમારી આગળ જે પુનર્નવીના પુસ્તકમાંથી વાંચ્યું એનો અર્થ થયો, એને યોગ્ય સમયે યોગ્ય સૂચના આપો. ઘણી વખત આપણે શું કરીએ છીએ ખબર છે? નાનું બાળક હોય ને, 2.5, 3 વર્ષ, 3.5, 4 વર્ષનું, અને કંઈક ખોટું કરે ને તો મમ્મી પપ્પા મારવા જાય ને, પપ્પા એને શિક્ષા કરવા જાય ને તો મમ્મી એને રોકી લે. અને મમ્મી પપ્પા શિક્ષા કરવા જાય ને તો દાદા દાદી રોકી લે. શું કહે? એને શિક્ષા કરશો નહીં, કારણ કે હજુ તે બહુ નાનું છે, એને કંઈ ખબર પડતી નથી. તમને ખબર છે, બાળક જ્યારે નાનું છે ને ત્યારે જ એને શિક્ષા કરી શકાય, ત્યારે જ એને યોગ્ય દોરવણી આપી શકાય. એ કુમળી ડાળીને ત્યારે જ તમે જેમ વાળો એમ એ વળે. પછી એ ઉંમર ચૂકી જશે ને પછી એ તમને શીખવશે. કેમ? કારણ કે હવે એને શીખવાનો સમય પસાર થઈ ગયો. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ તો બહુ સ્પષ્ટ કહે છે. એ કહે છે, સોટી મારવાથી તારું બાળક મરી નહીં જાય, નહીં મરી જાય. એ જીવનની અંદર
અયોગ્ય માર્ગ પર જતા એ અટકી જશે. માટે બાળક જ્યારે ખોટું બોલે, જૂઠું બોલે, ખોટું કામ કરે, ન કરવાનું કરે, ત્યારે એને શિક્ષા કરો. ભરો તમને ગુસ્સો આવે ત્યારે શિક્ષા કરો એમ નહીં. ગુસ્સામાં કદી તમારા બાળકને શિક્ષા કરશો નહીં, કારણ કે એ ઘણી બધી વખત બાળકને નુકસાન કરી જાય છે. પણ મોટી વાત અને અગત્યની વાત તમને કહું, બાળકો ઈશ્વર તરફથી મળેલું ધન છે. આપણી જવાબદારી છે એને સાચવવાની. ત્યારે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં મહાન ઈશ્વર ભક્ત અને રાજા દાઉદે જે કર્યું એ હું તમારી આગળ કહેવા માગું છું. તમારી પાસે બાઇબલ છે તો ખોલો. કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક, તેનો 28મો અધ્યાય અને તેની 20મી કલમ. ધ્યાનથી સાંભળજો. પહેલાં 9મી કલમ વાંચો, પછી 20મી કલમ વાંચો. 28મો અધ્યાય 9મી કલમ. મારા પુત્ર સુલેમાન, દાઉદ રાજા વૃદ્ધ થયા છે, સુલેમાન જુવાન છે અને હવે એ રાજગાદીએ બેસવાનો છે. ત્યારે આ પિતા પોતાના આ દીકરાને એ કહે છે, મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના દેવને ઓળખ. એવું નથી કહેતા કે તું જીવતા ઈશ્વરની ઓળખ, એવું નહીં. મારા પુત્ર સુલેમાન, તારા પિતાના દેવને ઓળખ. એમ કહે છે, હું જે જીવતા ઈશ્વરને ઓળખું છું, તું એની ઓળખમાં આય. આજે પિતાઓ તરીકે આ એક મોટી ચેલેન્જ છે. શું આપણે પિતાઓ તરીકે આપણા બાળકોને એવું કહી શકીએ કે મારા દીકરા, હું જીવતા દેવને ઓળખું છું અને તું એ દેવની ઓળખમાં આય? ઘણી બધી વખત આપણા મા બાપ તરીકે આ જગ્યાએ નિષ્ફળ ગયા છે. આપણા બાળકોને જણાવ્યું નથી કે આપણે જીવતા ઈશ્વર સાથેના સંબંધમાં છીએ, આપણે જીવતા દેવને ઓળખીએ છીએ, આપણે જીવતા દેવ પર પ્રેમ કરીએ છીએ, આપણે જીવતા દેવના વચનો પર પ્રેમ કરીએ છીએ, આપણે જીવતા દેવના વચનોની આધીનતામાં ચાલીએ છીએ. એ આપણા બાળકોથી આપણે છુપું રાખ્યું છે, આપણે દેખાડ્યું નથી. આપણે એમની આગળ ઢોંગ જ કર્યા કરીએ છીએ અને પરિણામે સમય જતાં એ માતા પિતા અને બાળકો વચ્ચેનું અંતર એ વધતું જાય છે અને કુટુંબમાં સમૃદ્ધિના અધપતનની શરૂઆત થાય છે. પણ આ દાઉદે જે કર્યું, આ રાજા દાઉદે પોતાના દીકરાને એમ કહે છે, મારા પુત્ર સુલેમાન, તારા પિતાના દેવને ઓળખ. બીજી વાત કહે છે, સંપૂર્ણ અંતઃકરણથી રાજી ખુશીથી તેની સેવા કર. વાલા મા બાપ તરીકે આપણે જવાબદારી છે આપણા બાળકોને યોગ્ય દોરવણી આપવાની. એ શું કહે છે? તારા પૂરા સંપૂર્ણ અંતઃકરણથી રાજી ખુશીથી તેની સેવા કર. આ એક પિતા એક પુત્રને આ કહે છે, કેમ કે યહોવા સર્વના અંતઃકરણો તપાસે છે, વિચારોની સર્વ કલ્પનાઓ સમજે છે. જો તું તેને શોધશે તો તેને જળશે, પણ જો તે તેનો ત્યાગ કરશે તો સદાને માટે તને તજી દેશે. ભલા મા બાપ તરીકે આપણે આ જવાબદારી છે, આપણા બાળકોની યોગ્ય જવાબદારી આપીએ, યોગ્ય શિક્ષણ આપીએ, યોગ્ય માર્ગદર્શન આપીએ અને સચોટ સલાહ આપીએ. આ દાઉદ આ પોતાના દીકરાને શું કહે છે? યાદ રાખ, તું તેને શોધીશ તો તને જળશે, પણ જો તે તેનો ત્યાગ કરીશ તો તને સદાને માટે તજી દેશે, તો તે તને સદાને માટે તજી દેશે. અને ત્યાર પછીથી એ જ પહેલાં કાળ વૃત્તાંત 28મા અધ્યાયના 20મા વચનમાં આ પિતા પોતાના પુત્રને શું કહે છે? દાઉદે પોતાના પુત્ર સુલેમાનને કહ્યું, બળવાન તથા ખૂબ હિંમતવાન થઈને એ કામ કર, બીશ નહીં, ગભરાઈશ નહીં, કેમ કે યહોવા દેવ, હા મારો દેવ તારી સાથે છે. આપણા બાળકોને ઉત્તેજન આપીએ, આપણા બાળકોને આપણે આ કહીએ, ગભરાઈશ નહીં, હિંમતવાન થા, બીશ નહીં, તારા હાથે જે કામ લાગે એ ઈશ્વરનું ભય રાખીને કર. કેમ? મારો દેવ તારી સાથે છે, મારો દેવ તારી સહાય અને મદદ કરશે. આજે વાલાઓ, આપણે મા બાપ તરીકે ઘણી બધી વખત આ ચૂકી ગયા.
આપણા બાળકો જેમ જેમ વૃદ્ધિ પામ્યા, યુવાનીમાં અને તરુણાવસ્થામાં આગળ વધતા એ લોકો ખોટા માર્ગોમાં આગળ વધી ગયા. કેમ? કારણ કે આપણે એમને યોગ્ય માર્ગદર્શન આપ્યું નહીં, આપણે એમને યોગ્ય દોરવણી આપી નહીં, આપણે એમને આપણા દેવની ઓળખ આપણા જીવન દ્વારા આપણે આપી નહીં. મતલબ યાદ રાખીએ. અને સૌથી અગત્યની વાત 29મો અધ્યાય અને તેની 19મી કલમ. બાઇબલ છે તો ખોલો. 29મો અધ્યાય અને તેનું 19મું વચન. મા બાપ તરીકે આપણે નમૂનો આપીએ, મા બાપ તરીકે આપણે શિક્ષણ આપીએ, મા બાપ તરીકે આપણે એમને માર્ગ બતાવીએ, પણ સૌથી અગત્યની વાત મા બાપ તરીકે કરવાની જરૂર છે. આ છે જે દાઉદ રાજાએ પોતાના દીકરાને માટે કરી. શું કર્યું? પહેલો કાળ વૃત્તાંત 29મો અધ્યાય અને 19મું વચન ધ્યાનથી સાંભળજો. મારા પુત્ર સુલેમાનને એવું અંતઃકરણ આપ કે તે તારી આજ્ઞા, તારા નિયમો, તારા વિધિઓ પાળે, આ બધા કામ કરે, અને જે મહેલને વાસ્તે મેં તૈયારી કરી છે તે બાંધે. એને જવાબદારી સોંપી હતી મહેલના બાંધકામની, પ્રભુના મંદિરના બાંધકામની, પણ જવાબદારી એ નિભાવે એ પહેલાં એણે જે કરવાનું હતું એના માટે પ્રાર્થના કરે છે. બહુ મહત્ત્વની પ્રાર્થના કરે છે. તમારી પાસે બાઇબલ છે તો નીચે અંડરલાઇન કરી દો, અને ત્યાં સુલેમાનનું નામ લખ્યું છે ને, એની જગ્યાએ તમારા બાળકનું નામ લખી દો. આપણે પ્રાર્થના કરીએ છીએ. શું પ્રાર્થના કરીએ છીએ? આ મારું બાળક ડૉક્ટર બને, એન્જિનિયર બને, 10મામાં 12મામાં સારામાં સારા ટકા આવે, માંદગીમાં આવે તો સાજાપણું મળે. આ બધું સારું છે, એ પ્રાર્થના કરવી જોઈએ, એમાં કંઈ ખોટું નથી. પણ કઈ પ્રાર્થના કરવાનું ચૂકી જઈએ છે એ આપણને ઈશ્વરના વચનો જાણવાના છે. ધ્યાનથી સાંભળજો. પહેલી પ્રાર્થના આપણા બાળકો માટે કરવાની જરૂર છે, જે પ્રાર્થના આપણા બાળકોને સલામતી આપે છે, રક્ષણ આપે છે, જે દાઉદે કરી. મારા પુત્ર સુલેમાનને એવું અંતઃકરણ આપો, તમારી આજ્ઞા, તમારા નિયમો, તમારા વિધિઓ પાળે. સૌથી અગત્યનું, આ ઈશ્વરના વચનોમાં જે વિધિઓ આપ્યા છે, આજ્ઞાઓ આપી છે, નિયમો આપી છે, એ પાળે. અને ત્યાર પછી એ બીજા બધા કામ કરે. ભલો બાળકોની સલામતી ઈશ્વરની આધીનતામાં છે. બાળકોની સલામતી ઈશ્વરના વચનોની આધીનતામાં છે. બાળકોની સલામતી ઈશ્વર પરના પ્રેમમાં વૃદ્ધિ પામવામાં રહેલી છે. આપણા બાળકોને આપણે આ કહેવાની જરૂર છે. આપણા બાળકોને માટે આપણે પ્રાર્થના કરીએ. યાદ રાખો, તમે પ્રાર્થના નહીં કરો ને તો બીજું કોઈ પ્રાર્થના નહીં કરે. માટે પોતાના બાળકને માટે આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ મારા બાળકો એ જલ્દીથી જલ્દી તમારી અંગત ઓળખમાં આવે. મારું બાળક, મારો દીકરો કે મારી દીકરી તમારી સાથેના સંબંધમાં આવે, તમારા પ્રેમમાં વૃદ્ધિ પામે, તમારા વચનો પરના પ્રેમમાં વૃદ્ધિ પામે. હું તમને સ્ટેમ્પ પર લખી આપું, શૈતાન ફાવી નહીં જાય. હા, કોઈક સમયે બાળકોને આ બધું કર્યા પછી પણ એ લોકો ભટકી જાય છે, પણ યાદ રાખજો, એ ભલે ભટકી જાય પણ તમે જે એનામાં રોપ્યું છે ને, એક દિવસે એને ફરી પાછો ત્યાંથી પાછો લાવીને યોગ્ય માર્ગમાં પ્રભુ એ બાળકને પુનઃ સ્થાપિત કરશે. એ બાળક પોતે પણ એનામાં તમે રોપ્યું છે એ ઉગી નીકળશે, અને મુશ્કેલીના સમયમાં, સંકટના સમયમાં એ ફરી પાછું પુનઃ સ્થાપિત થશે. પણ તમે કંઈ રોપ્યું જ નહીં હોય, તમે કંઈ વાવ્યું જ નહીં હોય, એનામાં કંઈ નાખ્યું જ નહીં હોય, તે અસલામત છે. શૈતાન ફાવી જશે એના જીવનમાં, એને અયોગ્ય માર્ગોમાં દોરી જશે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં અયુબ ભક્તને માટે લખ્યું છે. અયુબ પોતાના દીકરા દીકરીઓને માટે પ્રાર્થના કરતો હતો. કેમ? એ લોકો મિજબાની કરે તો અયુબ વિચારતો હતો મિજબાનીમાં કદાચ તેમણે દેવને ખોટું લાગે, દેવને ના ગમે એવું કંઈક કર્યું હોય તો પ્રભુ મારા દીકરા દીકરીઓને તમે માફ કરજો, તમે એમને યોગ્ય માર્ગોમાં ફરી પાછા લાવશો. આ અયુબ એના દીકરા દીકરીઓ મિજબાની કરે એમ એને વાંધો નહોતો,
પણ એને એક વાંધો હતો, એ મિજબાનીમાં એવું કંઈ ના કરે જે પ્રભુને ના ગમતું હોય, પણ કદાચ પ્રભુએ લોકો કરી નાખ્યું હોય તો પ્રભુ તેઓને માફ કર. માલો આપણા બાળકોને માટે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. પણ મા બાપ તરીકે આપણી કઈ જવાબદારી છે ખબર છે? જો પ્રભુ આપણને એક કરતાં વધારે બાળકો આપ્યા હોય ને, તો આપણા બાળકોને આપણે એક સરખા રાખીએ, એક સરખું વલણ રાખીએ. દીકરો અને દીકરી આપ્યા હોય તો દીકરી પર વધારે પ્રેમ અને દીકરા પર ઓછો પ્રેમ. 2 દીકરા આપ્યા તો એક દીકરો ભાલો અને બીજો દીકરો ખાણો. એવું ના કરીએ, એવું ના કરીએ. કારણ કે જ્યારે આપણે બાળકોને વહેંચી લઈએ છીએ મા બાપ તરીકે, ત્યારે ભવિષ્યમાં એ બાળકો એકબીજાના દુશ્મન બને છે, એકબીજાના દુશ્મન બને છે. માટે મા બાપ તરીકે આપણા બાળકો સાથે આપણે એક સરખું વલણ રાખીએ, એક સરખો પ્રેમ રાખીએ, એમને એક સરખા રાખીએ, તો એ બાળકો એકબીજા પરના પ્રેમમાં અને સાથે મળીને મા બાપ ઉપરના પ્રેમમાં વૃદ્ધિ પામશે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઘણા બધા નમૂના આપણને આપવામાં આવેલો છે. પણ પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે, આપણે એમને શિસ્તમાં પણ લાવીએ. કારણ કે શિસ્ત એ સલામતી આપે છે. કેવું શિસ્ત? હકારાત્મક શિસ્ત, નકારાત્મક નહીં. એ શિસ્તની પાછળ તમારો પ્રેમ દેખાવો જોઈએ. એ શિસ્તની અંદર તમે એનું ભલું ઈચ્છો છો એને ખબર પડવી જોઈએ. પણ યાદ રાખજો, તમે શિસ્તમાં બાળકને લાવો, શિક્ષા કરો, તો શિક્ષા કરવાનું કારણ આપજો. શા માટે તમે એને શિક્ષા કરી? શા માટે તમે એને શિસ્તમાં લાવ્યા? એનું કારણ આપો. કારણ વગર ગુસ્સો ના કરતા, કારણ વગર શિક્ષા ના કરતા, કારણ વગર શિસ્તમાં લાવવાનો પ્રયત્ન ના કરતા, એ બાળકના જીવન પર ખોટી અસર ઊભી કરે છે. અને બાળકોનો પ્રેમ એ ત્યાર પછી મા બાપ પરથી ઘટતો જાય છે. ગમે તેટલો ગુસ્સો થયો હોય, ઘણી વખત પતિ પત્નીની વચ્ચે ઝઘડો થયો હોય, પતિ પત્નીની વચ્ચે ટેન્શન થયું હોય, અને નાનું બાળક હોય મમ્મી, અને ત્યાં મમ્મી ફટાક દે લાફો મારી દે, પપ્પા પપ્પા ફટાક દે લાફો મારી લે. પેલો બાળક વિચારે, એટલે પણ મેં શું કીધું? મેં તો કશું કર્યું નથી. પણ પ્રશ્ન ક્યાં હતો? પતિ પત્ની વચ્ચે સંઘર્ષ થયો છે, પતિ પત્ની વચ્ચે ગરમાગરમી થઈ છે, અને બંનેનું મગજ ગરમ છે, અને ત્યાં પેલું બાળક આવ્યું, ગુસ્સો કોની પર ઉતારે? પેલા બાળક પર ઉતારી દીધો. એવું નહીં કરવાનું, એવું નહીં કરવાનું. એની અસર એ ખોટી થાય છે, કારણ કે તમે એ બાળકના અહમને ટચ કર્યો. એ બાળક તેને બહુ મોટું માઠું લાગે છે, એને દુઃખ લાગે છે, અને બાળકના હૃદયમાં પ્રશ્ન થાય છે, શું મારા મા અને બાપ મારી પર પ્રેમ કરે છે ખરેખર? વાલો યાદ રાખો, બાળકો ઈશ્વરનું આપેલું ધન છે, ઈશ્વરને આપેલી ભેટ છે. આપણી જવાબદારી છે આપણા બાળકોને આપણે યોગ્ય શિક્ષણ આપીએ, યોગ્ય નમૂનો આપીએ, એમને શિસ્તમાં લાવીએ. બાળકો નાના હોય ને તો ખોટી બીક ના બતાવતા. આ યાદ રાખજો, ખોટી બીક ના બતાવતા. કેટલી બધી વખત બાળકો નાના હોય ને તાર મા બાપ શું કે ખબર છે? જો તું આવું કરીશ ને તો બાવો લઈ જશે, એ પોલીસવાળો આવશે લઈ જશે. અને બહુ ગુસ્સે થયા હોય ને તો શું કે ખબર છે? આ બારીની બહાર ફેંકી દઈશ તને હું, હવે થોભી જાઓ. તમે એને બારીની બહાર ફેંકી દેવાના? ગમે તેટલો ગુસ્સો હોય તોય નહીં ફેંકી દેવાના. શું ખરેખર બાવો આવીને તમારા બાળકને લઈ જવાનો? નહીં લઈ જવાનો. શું ખરેખર પોલીસવાળા આવીને તમારા બાળકને લઈ જવાના? નહીં લઈ જવાના. તમે આ બીક બતાવો છો કે જેથી કરીને બાળક એ શાંત થઈ જાય. પણ તમને ખબર છે, તમારા બાળકને તમે એ સંદેશો આપો છો કે તારા મા અને બાપ એ જુઠ્ઠા અને જુઠ્ઠાના સરદાર છે. એ બાળકને ખબર છે આવું કંઈ થવાનું નથી, આ તો ગપ્પા મારે છે, જૂઠું બોલે છે. અને આપણા બાળકોના હૃદયમાં અને મનમાં જૂઠું બોલવાનું શિક્ષણ આપણે આ રીતે આપીએ છીએ. એ બાળકો શાર્પ છે, એમને બધી ખબર પડે છે. યાદ રાખજો, નથી ખબર પડતી નથી. મા બાપ તરીકે બાળકો આગળ આપણે જૂઠું બોલીએ ને તો એ બાળકો તરત પકડી પાડે છે. અને તમને ખબર છે, એ બાળકો આપણા જ પગલામાં પગ મૂકીને ચાલવાના.
અને એટલા માટે ખોટી બીક ના બતાવશા, ખોટી રીતે બાળકોને શિક્ષા ના કરતા, ગુસ્સામાં શિક્ષા ના કરતા, શિક્ષા કરવાનું કારણ આપો. બીજું વાક્ય બોલે છે, જો ફરી આમ કરીશ ને તો મારીશ તને, હો, ફરી આમ કરીશ શિક્ષા કરીશ, ફરી આમ કરીશ તો કાઢી મૂકીશ. પણ આ ફરી આમ કરીશ એ શબ્દ બહુ જોખમકારક છે. તમને ખબર છે, બાળકે ખોટું કર્યું, જે ના કરવું જે કર્યું, જે ના બોલવું જે બોલ્યો, અને તમારે એને શીખવવું છે, તેવું ના કહેતા ફરી આમ કરીશ તો હું તને આવું કરીશ, એવું ના કહેતા. એનો શું થયો તમને ખબર છે? ફરી આમ કરીશ એટલે એણે જે ખોટું કર્યું છે એ ફરી વખત કરવાની તમે તક આપો છો. પણ એને જે ખોટું કર્યું છે, અયોગ્ય કર્યું છે, ના કરવાનું કર્યું છે, તો એ જ પડે એ જ ક્ષણે એને શિસ્તમાં લાવો, એને યોગ્ય શિક્ષા કરો, શિક્ષાનું કારણ આપો. અને એમ ત્યારે એમ કહો, જો હવે મેં તને શિક્ષા કરી છે, હવે આવું ના કરતો. પણ શિક્ષા કર્યા વગર એવું ના કહેતા ફરી આમ કરીશ તો શિક્ષા કરીશ. એનો અર્થ એ આપણે એને ખોટું કરવાનું ફરીથી આપણે તક આપીએ છીએ. આપણા બાળકોને વાલો ઈશ્વરનો સાચો ખ્યાલ આપવાની જરૂર છે, ઈશ્વરની સાચી સમજ આપવાની જરૂર છે. જીવતા ઈશ્વરની સાચી સમજ આપવાની જવાબદારી એ ઈશ્વરના સેવકોની નથી, સન્ડે સ્કૂલના શિક્ષકોની નથી, બીજા લોકોની નથી, એ તો માતા પિતાની છે. અને એટલા માટે પેલા દાઉદ ભક્તે એમ કીધું, તારા પિતાના દેવને ઓળખ. વાલો ઈશ્વરનો સાચો ખ્યાલ, સાચી સમજ આપો. આપણો ઈશ્વર જીવંત ઈશ્વર છે, પવિત્ર ઈશ્વર છે, ન્યાયી ઈશ્વર છે, સર્વશક્તિમાન ઈશ્વર છે, સર્વજ્ઞ પરમેશ્વર છે, સર્વવ્યાપી ઈશ્વર છે. અને એ ઈશ્વરની ઓળખ આપણા બાળકોને નાનપણથી આપવાની શરૂઆત કરો. તમે પોતે એ ઈશ્વરની ઓળખ પામ્યા છો એ બાળકને જણાવવા દો, અને ત્યારે આપણા બાળકો સાચા ઈશ્વરની ઓળખ પામશે, સાચા ઈશ્વરની સમજ એમને પ્રાપ્ત થશે. અને એ રીતે એ બાળકો પ્રભુના માર્ગમાં ચાલશે અને વૃદ્ધ થશે ત્યાં સુધી તેમાંથી ખસશે નહીં. બીજું એક મહત્વનું, ધ્યાનથી સાંભળજો, આ બહુ મહત્વનું છે. બાળકની હાજરીમાં બીજાની ટીકા કરશો નહીં. બાળકની હાજરીમાં બીજાની ટીકા કરશો નહીં. બીજી રીતે કહું, બાળકની હાજરીમાં જેની ગેરહાજરી છે એની ટીકા ના કરતા, નિંદા ના કરતા. નહીં તો આપણા બાળકોને આપણે ખોટા માર્ગો પર લઈ જઈએ છીએ, જેમના જીવનમાં એમને નુકસાન કરતા છે. મા બાપ તરીકે યાદ રાખીએ, આપણે આપણા બાળકોને સત્ય બોલતા શીખવીએ, આપણા બાળકોને યોગ્ય વલણો રાખતા શીખવીએ, આપણા બાળકોને આપણે યોગ્ય માર્ગ બતાવીએ. મારા દીકરા, મારી દીકરી, આ સાચું છે, આ ખોટું છે, આ યોગ્ય છે, આ અયોગ્ય છે, આ શુદ્ધ છે, આ અશુદ્ધ છે, આ પવિત્ર છે, આ અપવિત્ર છે. અને નાનપણથી શીખવીશું અને શીખવાનું ચાલુ રાખીશું, ત્યારે જુવાન થશે, ત્યારે જુવાનીમાં એમના જીવનમાં એ કામ લાગશે. અને એ દીકરા દીકરીઓ જ્યારે એમના જીવનમાં ક્રોસ રોડ પર આવશે, મારે ક્યાં જવું, શું કરવું, શું ના કરવું, ત્યારે એ તમે જે વાવ્યું છે ને એ ઉગી નીકળશે અને બાળકોને માટે એ લાભ કરતા બનશે, બાળકોને માટે એ આશીર્વાદ લાવનાર બનશે. અને એ બાળકો જીવનમાં ખોટા નિર્ણયો કદી કરશે નહીં. ઈશ્વરના વચનોમાં આપણને સ્પષ્ટ કીધું છે, બાળકો ઈશ્વરનું આપેલું ધન છે. અને બાળકોને પણ પ્રભુએ કીધું, બાળકો પ્રભુમાં તમારા માતા પિતાની આજ્ઞા માનો. બાળકો પ્રભુમાં તમારા માતા પિતાની આજ્ઞા માનો. માતા પિતાની આધીનતામાં
ચાલો. અને ત્યારે કુટુંબ સમૃદ્ધ બને છે. જ્યારે મા બાપ જવાબદારી લે, મા બાપ યોગ્ય શિક્ષણ આપીએ, મા બાપ યોગ્ય નમૂનો આપે અને બાળકોને યોગ્ય માર્ગ બતાવે, અને બાળકો પોતાના માતા પિતા પર પ્રેમ કરે, બાળકો પોતાના માતા પિતાની આજ્ઞા માને, અને બાળકો અને મા બાપ વચ્ચેનો સંબંધ જે છે એ દ્રઢ ને મજબૂત થાય, ત્યારે વાલો કુટુંબ સાચા અર્થમાં સમૃદ્ધ બને છે. પણ ઘણી બધી વખત બાળકો જુવાનીમાં ભટકી જાય છે, અયોગ્ય નિર્ણયો કરે છે, અને ત્યારે મા બાપ મોટા ભાગે બાળકોનો વાંક કાઢે છે, પણ વાલાઓ બાળકોનો કોઈ વાંક નથી. આપણે આપણી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા, એનું પરિણામ આપણે જ આપણા ઘરમાં ભોગવીએ છીએ, અને આપણા ઘરની સમૃદ્ધિ, આપણા કુટુંબની સમૃદ્ધિમાં ત્યાં આગળ છેદ પડે છે અને શૈતાન ફાવી જાય છે. વાલો, મેં તમને આ જે વચનો કહ્યા ને એ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી વાંચજો. પણ એક વાત યાદ રાખજો, બાળકો ઈશ્વરનું ધન છે. એક દિવસે એ પ્રભુ આપણી પાસે જવાબ માગશે કે મેં તને દીકરો આપ્યો, મેં તને દીકરી આપી, તેનો યોગ્ય વહીવટ કર્યો કે કેમ, તેની યોગ્ય ઉછેર કર્યો કે કેમ. એક દિવસે પ્રભુ આપણી પાસે જવાબ માગશે, કારણ કે એની અંદર કુટુંબ સમૃદ્ધિની ચાવી રહેલી છે. મિત્રો, મારી આશા છે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જે ઈશ્વરના વચનો આપ્યા છે, એ ઈશ્વરના વચનો આપણે વાંચીએ, એ ઈશ્વરના વચનોને આપણે આધીન થઈએ, એ ઈશ્વરના વચનોમાં આપણે જળ ઘાલેલા બનીએ, અને ત્યાર પછી એ ઈશ્વરના વચનો આપણા બાળકોને, પછી નાનું બાળક હોય કે તરુણ હોય કે યુવાવસ્થામાં હોય, એને શીખવીએ તો કે જે વૃદ્ધ થશે ત્યાં સુધી તેમાંથી તે ખસશે નહીં. મારા હૃદયની આશા અને પ્રાર્થના છે, આ સાંભળનાર તમામ માતા પિતા અને તમામ કુટુંબો આ વચનોને પોતાના કરી લો, અને ત્યારે આપણા કુટુંબો એ સમૃદ્ધ બનશે, અને સમૃદ્ધિમાંથી એ વધુ સમૃદ્ધ બનતા જશે. મિત્રો, આજે આ સંગતમાં તમે ભાગીદાર બન્યા માટે તમારો અંતઃકરણથી આભાર માનીએ છીએ. પ્રભુ આપ સર્વને આશીષ આપો.